સરસ લાગે બીજા પાત્રામાં સ્વાદ લાગે. બધું મિક્સ કરીને આવી રીતે શેકી કાઢવાનું અને આ જે સીણાયું છે થોડાક મારવાનું કર્યું છે, કાપી દીધું છે. આ મસાલો તૈયાર કરી છે. આ ભીંડીના પાન છે અહીંયા એમાં મિક્સ કરવાનું મૂકવાનું. આવી રીતે આ વાળી દેવાનું અને પછી આ રીતે વાળીને બનાવ્યા છે. બફાવા માટે હવે ચૂલો સળગાવીને પાણી અંદર ઉપર અંદર મૂકવાનું ચૂલા પર બરાબર થાય છે.